ભરૂચમાં વાહન ચાલકોનો આઈ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. માંડવા ટોલ નાકા પર વાહન ચાલકોની આંખ તપાસણી, ચશ્મા અને દવાનું વિતરણ કરાયું હતું. આરટીઓ અધિકારીઓ તથા જિલ્લા ટ્રાફિક શાખા તેમજ પોલીસ સ્ટાફના જવાનોની હાજરીમાં તજજ્ઞ તબીબો દ્વારા માનદ સેવા અપાઈ હતી. ટ્રાફિક અવેરનેસના પેમ્પલેટ વહેંચણી કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અનુસંધાને ટ્રાફિક જનજાગૃતિના પ્રોગ્રામો અલગ અલગ સ્થળોએ ચાલી રહ્યા છે. ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરૂચ ટોલ નાકા માંડવા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં આંખ રોગના નિષ્ણાંત તેમજ આરટીઓ અધિકારીઓ તથા જિલ્લા ટ્રાફિક શાખા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઈવે પર ચાલતા હેવી વાહનો, લાઇટ વાહનો તેમજ મોટરસાયકલ વગેરે વાહન ચાલકોની આંખની ચકાસણી કરી ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી. સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતની માહિતી આપી બીજા લોકોને પોતાની અમૂલ્ય જિંદગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી તથા ગુડ સમરીટન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિકને લગતા પેમ્પલેટની વહેંચણી કરવામાં આવી. આમ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારુ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમૂલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડીબી ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર કે દેસાઈ અને રોડ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. માર્ગ સલામતી માસ અંતર્ગત આજ રોજ એઆરટીઓ ભરૂચ દ્વારા તથા ટ્રાફિક કર્મચારીઓ અને સાથે એનએચએઆઈના કર્મચારીઓ સંકલનમાં રહીને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આઈ ચેકઅપની શિબિર રાખવામાં આવી હતી. જેમાં ટ્રાફિકને લગતા નિયમોની સમજણ આપવામાં આવી હતી અને સાથે જ હેવી વ્હીકલના ડ્રાઈવરો તથા અન્ય ગાડીઓના ડ્રાઈવરોને આઈ ચેકઅપ કરીને એમને ફ્રીમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમની આંખો સુરક્ષિત હશે તો એઓ સારી રીતના ગાડી ચલાવી શકે અને એક આ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ હતો.